વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળવા પામી હતી, જેમાં 11 જેટલા કામોની ચર્ચા થઈ અને તેમાંથી જ 10 જેટલા કામોને મંજૂરી મળી છે. વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અંગે જ નિર્ણય કરવા હેતુ સ્થાયી સમિતિની બેઠકમાં આજે કુલ 9 અને 2 વધારાના કામ એટલે 11 કામોની મંજૂરી અર્થે જ મૂકવામાં આવ્યા છે, જેમાં ચર્ચાના અંતે 10 કામોને મંજૂરી અપાઈ છે. મિકેનિકલ ખાતાના કામને રિટેન્ડ કરી હાલનો ઇજારો 3 માસ માટે લંબાવવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે આઉટસોર્સિંગથી 350 કે જરૂરિયાત મુજબની સંખ્યામાં મેન પાવર કોન્ટ્રાક્ટના ધોરણે સપ્લાય કરવાના વાર્ષિક ઇજારાના કામોને રિટેન્ડર કરવામાં આવ્યું છે. આ સિવાય ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ટુરિસ્ટ શાખા, પાર્ક એન્ડ ગાર્ડન શાખા, પાણી પુરવઠા શાખા, રોડ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કામોને મંજૂરી અપાઈ છે. ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને જ મોટી સંખ્યામાં કૃત્રિમ તળાવોની કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં કરવી પડે તેમ હોય ત્યારે તળાવની કામગીરી જેવી કે ખોદાણ, છારું, વેટમેક્સ, લાઇટ, ટેમ્પરરી વીજ કનેક્શન, પ્લાસ્ટિક, તાળપત્રી, પંપ, બોરવેલ, પાણીની નલિકા, ફરાસખાનું, સિક્યોરિટી, પોલીસ બંદોબસ્ત જેવી તમામ જરૂરિયાત મુજબની કામગીરી સમયસર કરવા માટે ભાવપત્રો મંગાવવાની બાધા ખૂબ જરૂરી ખર્ચ કરવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હોય ત્યારે દરખાસ્તને મંજૂરી અપાય તે વધુ માહિતી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપી છે. આજે સ્થાયી સમિતિમાં 9 સામાન્ય દરખાસ્તો અને 2 વધારાની દરખાસ્તો ચડાવવામાં આવી હતી. એક કામ છે કે જેમાં આઉટસોર્સિંગથી 350 ડ્રાઈવર લેવાનું કામ હતું, એને ટૂંકી મુદતનું ટેન્ડર કરી અને જૂના ઇજાદારને 3 માસનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ 5માં 67(3)C હેઠળ જે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ 10માં ગોત્રી સાંઈ મંદિર રોડ ઉપર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીનમાં પડેલ ભંગાણના કામને જે રિપેર કરવા માટે 67(3)C અંતર્ગત ₹9,58,878 વત્તા GSTની રકમ જાણ અર્થે આવી હતી, એ પણ જાણમાં લેવામાં આવી છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા 2 નગરગૃહ, શાહજી નગરગૃહ અને દીનદયાલ ઉપાધ્યાયમાં ફાયર સિસ્ટમ લગાડવાના કામને 67(3)C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. પોકલેન્ડ મશીનનો જે ઇજારો હતો એને 25 લાખનું નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા પૂર્વ ઝોનમાં ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં પણ ઝાડની ડાળીઓના ટ્રીમિંગ અને કટિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવા માટે 3 વર્ષના મેન્ટેનન્સ સાથે 5 કરોડનો ઇજારો હતો, એમાં નીચેના ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે એક વૃક્ષના 2000 અથવા એના બદલે ₹1500 પ્રતિ વૃક્ષના ભાવે અન્ય કોઈ પણ આ ઇજાદાર અથવા અન્ય કોઈ પણ ઇજાદાર પાસે આ કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. વહીવટી વોર્ડ નંબર 2 ઉત્તર ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીના 50 લાખની નાણાકીય મર્યાદાના કામને મંજૂરી આપવામાં આવી છે, જે અંદાજથી 6% ઓછું હતું. વધારાના કામમાં ઉત્તર ઝોનમાં પીળી માટી, હાર્ડમોરમ, રોડાછારું, સ્ટોન ડસ્ટ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને 15.57% ઓછાના યુનિટેડથી મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવાના છે એના માટે પોકલેન્ડ મશીન, જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર, ક્રેન, તરાપા, રોડાછારું, વેટમિક્સ, હાર્ડમોરમ, લાઇટ, ટેમ્પરરી વીજ કનેક્શન, પ્લાસ્ટિકની તાળપત્રી, બોરવેલ, પાણી નળિકા કનેક્શન, કૃત્રિમ તળાવને ફરતે બેરિકેડિંગ કરવી, રસ્તા બનાવવા, મેડિકલની ટીમ, સિક્યુરિટી ટીમ, આ માટે જે કંઈ ખર્ચ થાય એ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે. હવે 4 નંબરનું જે કામ છે એ કામમાં અત્યારે આપણે એને એક્સટેન્શન આપીએ છીએ અને ફરી રીઇન્વાઇટ કરવાનું છે ટેન્ડર. એવું કરવાની જરૂર કેમ પડે? આમાં ઇજાદારે ₹30 ડ્રેસ વાર્ષિક આપવાનું અને ₹20 બૂટ આપવાનું લખ્યું હતું, જે ભાવ અમને લાગ્યું કે આટલા રૂપિયામાં ડ્રેસ ન મળે અને એણે બાંહેધરી આપી હતી કે જે સર્વિસ ચાર્જ છે 5% એમાં એ સેટ કરશે. તો આ રીતે જે રીતે ઇજારા આવે છે કે કોમ્પિટિશનમાં ડ્રેસ અને બૂટના પૈસા ઓછા ભરે છે, એટલે સ્થાયીના તમામ સભ્યોની લાગણી હતી કે આ ઇજારદારને ટેન્ડર ન આપવું જોઈએ. એટલે ડ્રાઈવરનું કામ છે, ઇમરજન્સી જરૂર પડી શકે એટલે જે જૂનો ઇજારદાર હતો
એની પાસે 3 મહિનાનું એક્સટેન્શન આપીને કામ કરવામાં આવશે અને બાકી ટૂંકી મુદતનું રીટેન્ડર કરવામાં આવશે. તમે જે કીધું એમાં એવું છે કે એને એક્સટેન્શન માટેની વાત છે. હવે એને જે ભાવ લખ્યો છે અને એક શરત આપી છે, એ શરત બંને ઇજારા અલગ છે. જેને એક્સટેન્શન આપવાનું છે ઇજારા અલગ છે અને કે જે અત્યારે નવો છે જેને તમે હમણાં મુલતવી રાખ્યું છે એ મુલતવી કામમાં નથી કર્યું, વળી રીટેન્ડર કર્યું. એનો મતલબ ના મંજૂર કઈ કર્યું. વખત ના મંજૂર કર્યું. તો એની અંદર એવું સ્પેસિફિક ક્યાંય કોઈ જગ્યાએ આપણી ટેન્ડરની શરતમાં નથી કે એ કોઈ બાહેધરી આપે નોટરાઇઝ કરીને કે હું મારા પ્રોફિટમાંથી હું કપડાં અને જૂતા આપીશ, એવું ક્યાં નથી. તો પછી એવી એની શરત કેમ મંજૂર કરવામાં આવે છે? ક્યાં મંજૂર કરી? એટલે ના હમણાં મંજૂર નહીં, ત્યાં કમિશનર સુધી આવીને તો અધિકારી શું કર્યું? ટેન્ડરમાં બી નાના મોટા સુધારા વધારા કરવાનો છે, એ પણ કરવાની સૂચના આપી છે કે નેક્સ્ટ ટાઈમ ટેન્ડર કરો એની ટર્મ્સ કન્ડિશનમાં સ્પેસિફિક લખવામાં કે સર્વિસ ચાર્જમાંથી કોઈ જાતનું કમ્પન્સેશન કરવામાં ના આવે અને રિઝનેબલ ભાવ ભરવામાં આવે કે એકદમ વાહિયાત ભાવ ભરવામાં આવે કે 30 રૂપિયામાં આખું વર્ષનો ડ્રેસ આપે, એ નહીં ચલાવી લેવામાં. હવે આ જ વસ્તુ છે અધિકારીની ભૂલ છે કે આ અહીંયા સુધી આવ્યું, એની સામે કોઈ પગલાં લેવાશે? એટલે કે ટેન્ડરની કન્ડિશનમાં બહુ ક્લેરિટી ના હોય એના માટે ના, કદાચ clarity છે એમાં સ્પષ્ટ લખ્યું, કોઈ એવી જોગવાઈ નથી કે એફિડેવિટ કરીને આપે કે નોટરી કરીને આપે કે હું મારા પ્રોફિટમાંથી હું કપડાને આપીશ, એવું કોઈ જોગવાઈ નથી. છતાં બી એણે કર્યું અને ટેન્ડરની બધી અહીંયા આગળ અહીં સુધી આવ્યું, તો એ અધિકારીની ભૂલ નથી? એની સામે પગલાં લેવાશે? કેવી રીતે તપાસ કરીશું? કમિશનર સાહેબને સૂચિત બી કર્યા છે કે ભાઈ આવું ના થવું જોઈએ અને કેવી રીતે થયું તો કમિશનર સાહેબે ફાઇલોનું સ્ટડી કરવાનું કીધું છે. આગળ શું કાર્યવાહી કરે કમિશનર સાહેબ. L1 અને L2 આવતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોમાં રીઇન્વાઇટ નથી થતા, રીટેન્ડરિંગ નથી થતું. આ કેસમાં કેમ કરવામાં આવે છે? એ તો ફરી એને ફાયદો થશે ને, એ ફરી ભૂલ સુધારી દેશે. આજે ભૂલ કરી છે એ જ માણસ ભૂલ સુધારી દેશે, તો ફાયદો તો એને જ થયો ને. એ જ્યારે એન પ્રોક્યોર પર ટેન્ડર કરતા હોય જે L1 આવે એને L1 નું તમે ના મંજૂર કરો છો તો L2 છે સીધો ક્વોલિફાય થઈ જાય છે. L2 સીધો અને ડિસ્ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયામાં છે કે નહીં એ અધિકારીઓએ કીધું કે ભાઈ અમે એનું સ્ટડી કરી નક્કી કરીશું કે ડિસ્ક્વોલિફાય થાય છે કે નહીં. હજી બી મારા પ્રશ્નનો જવાબ નથી આવ્યો. મેં શું કીધું કે ના ડિસ્ક્વોલિફાય છો એવું તમે કહો છો, ના મંજૂર કર્યું એટલે બહાર થઈ જાય અને L2 છે ઓટોમેટિકની જગ્યાએ L1 પર આવી જાય. મેં એવું નથી કીધું. મેં ઠરાવ લખ્યો છે રીટેન્ડરના હાલના ઇજારદાર પાસે અમે શબ્દ ઠરાવમાં ઇજારાની વાત જ નથી. હાલના ઇજારદાર 3 માસનું એક્સટેન્શન આપવું અને ટૂંકી મુદતનું રીટેન્ડર કરો, આવો ઠરાવ કર્યો છે. હા, તો રીટેન્ડરિંગ કરશો તો એને તો ફાયદો થશે ને. જેણે આ ભૂલ કરી છે, જેણે આ લખ્યું છે 30 રૂપિયામાં કપડાં અને 20 રૂપિયામાં જૂતા, એ તો ફરી પડશે, સુધાર દેશે. તો બીજા બી લોકો ભરશે ને ટેન્ડર, જે L1 આવશે એને મળશે તો ટેન્ડર. એને જે આ ખોટું કર્યું છે એટલે તો એને કશું નહીં થાય ને, એનો મતલબ એવો થયો. એણે ખોટું કર્યું છે કે અધિકારીએ ખોટું કર્યું છે એ તપાસનો વિષય છે. કમિશનર સાહેબને સૂચિત કર્યા છે કે જોઈ લો ભાઈ આવું કેવી રીતે થયું એમ. તમને એવું નથી લાગતું કે હકીકતમાં આવું દાખલારૂપ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ કે આવું પરિવાર કોઈ પણ અધિકારી ડિપાર્ટમેન્ટના ન કરે? ટેન્ડરની કન્ડિશન જોવી પડે ને. કન્ડિશનમાં અમે કીધું, તમે નથી જોયું, અમે તો જોઈ છે કન્ડિશનો. એમાં કોઈ જગ્યાએ આવો પ્રોવિઝન નથી કે એ નોટરાઇઝ કરીને આપે. તમને એવું કહે કે પણ ના કરી શકાય એવું પણ પ્રોવિઝન છે કે સર્વિસ ચાર્જની સામે કમ્પન્સેટ ના કરી શકાય. Condition નથી, એ વસ્તુ એવા મૂકે છે. ના, ના, એવું નહીં. તો એને ડિસ્ક્વોલિફાય તમે કેમ હમણાં મંજૂર ના કરી? સર્વિસ- મંજૂર નહીં કરવાનું કારણ શું? મંજૂર નહીં કરવાનું કારણ તો તમે કીધું કે ભાઈ અમને સેટિસ્ફાઈ નથી, તો એને ખોટું ને, એને જે મૂક્યું હોય ખોટું મૂક્યું ને, ત્યારે તમે સેટિસ્ફાઈ ના થયા ને. તમામ સભ્યોએ જે ઓપિનિયન આપ્યો તમામ સભ્યોએ પોતપોતાની રાય આપી કે ભાઈ આને રીટેન્ડર કરો, એટલે રીટેન્ડર કર્યું. સર્વાનુમતિ ડિસિઝન લેવાય અને તમામ સભ્યોની જે લાગણી હતી એને માન રાખ્યું. જે 8 નંબરનું કામ છે 5 કરોડ એમાં શું છે? એ કેટલા આપની લિસ્ટ છે? 25,000 વૃક્ષો લગાડવાના છે. પણ જે કોનો કોર્પસ જે લાગે છે ડિવાઈડર પર, તો સર એનું શું છે? એ ક્યારે એ આ આઇટમમાં નથી. કોનો કાર્પસ એક આખો અલગ વિષય છે અને કોનો કાર્પસમાં 0 ટોલરન્સની નીતિ કોર્પોરેશન અપનાવી છે. જે નાના ઝાડ છે કાઢી નાખવાના છે, મોટા ઝાડ છે અને સ્ટેજ વાઇઝ કાપતા જઈશું કે 4 ઝાડમાંથી એક ઝાડ ચોપઅપ કરીએ અને પછી નેટિવ સ્પીસીસ ઉગાડીએ એટલે એક સામટું ગ્રીન કવર નાશ ન પામે અને ધીરે ધીરે કોનો કાર્પસમાંથી આપણને મુક્તિ મળે. 2500 ઝાડ ક્યાં લાગશે? 25,000 ઝાડ અલગ અલગ જગ્યાએ 25,000 ઝાડ લગાડવાના છે. કયા કયા ઝાડો છે? એ અને આખું લિસ્ટ છે એ તમને આપી દેશે. લિસ્ટ આપું એક ઝાડ 1500 રૂપિયા. 1500. એમાં 3 થી 4 વર્ષનું મેન્ટેનન્સ ઇજાદાર કરશે. એમાં ઝાડ મોટું ઝાડ લાગશે, મોટા પ્લાન્ટ લાગશે, એની સાથે એનું મેન્ટેનન્સ કરવાનું વત્તા ટ્રી ગાર્ડ આપવાનું.